સારું પુસ્તકનું તમે ટૂંકમાં પરિચય આપું તો એ એવી વાત થઈ જાય કે આપણે બાળપણનો મિત્ર હોય અને આપણે ઠેઠ સુધી રહ્યો હોય અને એના વિશે બે શબ્દ કહેવા. તો કાકાની આપણે એમ કહીએ કે એના લગ્ન જીવનના પત્ની વિશે બે શબ્દ કહેવા. તો દાદાનું આપણે ડાંગર સાહેબની જ વાત કરીએ અને કહીએ કે આ તમારા જીવનના બે શબ્દ કહેવા, તો એ કેવી રીતે કહી શકે? એના વાળ જ કહી જાય, સફેદ વાળ જ કહી જાય એના જીવનને શું કહેવું. એવી રીતે 2-3 વર્ષ લગી મેં સતત મહેનત કરીને જે પુસ્તક વિશે લખ્યું છે, સંઘર્ષ કર્યો છે, એ બે શબ્દમાં તો ન કહી શકાય, પરંતુ એવું કહી શકાય કે અણગમતો પ્રેમ એટલે એ અતૂટ પ્રેમ છે. અને અતૂટ પ્રેમ પાછળ એને જે અગાધ મહેનત કરી છે, જે એક આકરા નિર્ણય લેવા પડ્યા છે ઘરમાં, એ વિશેની વાત છે આમાં. અને બીજી વાત એક મહત્વની આમાં એ છે કે જે નાયક છે આમાં રોહન કરીને, એ નાયક અને એનું પરિવાર જે મોરબીની ગલીઓમાં જ રહે છે. એટલે મોરબી વિશે આમાં મેં લખ્યું છે, તમને મોરબીનો એક સંબંધ જણાઈ જશે. અને જે નાયિકા છે તે અન્ય શહેરની છે, પણ તે દ્વારકા પ્રેમી છે. એટલે મોરબી અને દ્વારકા વચ્ચેનો જે સંબંધ છે તે પણ આમાં જાણવા જેવું રહ્યું. બાકી એવું કહેવું હોય ને, અઘરી વસ્તુ છે મારા માટે કે પુસ્તક લખવું એક લેખકનું, એટલે એ ઘટના શોધતા હોય, કાયમ એક ઘટના શોધતા હોય. અને ઘટના તો અલગ વસ્તુ છે. આપણે દુર્ઘટના બની ગઈ મોરબીમાં છે ઝૂલતા પુલની, બસ એને લઈને જ મેં એક બુક લખી છે. દુર્ઘટનામાં આવરી લીધી છે પુલની, ઘણી બધી કિસ્સોએ પાણીમાં ડૂબી ગઈ છે. એટલે એના વિશે આમાં છે ખૂબ સારું એવું માહિતી. તમે એકવાર વાંચશો. મારા કરતાં વક્તા ઘણા બધા સારા છે અને વાચકો વધારે સારા હોય છે, લેખકો કરતાં વાચકોની વધારે સારા. 3 વર્ષમાં હું એક બુક લખી શકું, એમાં 10 પાત્રો હોય તો 10 પાત્રો હું જીવી શકું. પણ વાચક 3 વર્ષમાં અનેક પુસ્તકો વાંચી શકે અને અનેક જિંદગી જીવી શકે. એટલે મારા કરતાં વધારે તો તમે જો એ બુક વિશે કહીશો કે વાંચીને, બરોબર. બાકી બધાને આભાર જે મને સાંભળ્યો ખૂબ સમય. ઓનલાઈન પુસ્તકો કેવી રીતના મળે છે એની વાત કરો. ઓનલાઈન પુસ્તકો ફ્લિપકાર્ટ, એમેઝોન ઉપર તમને મળી જશે. આના પહેલાં 2 બુક આવી ગઈ છે. હું અહીંયા 4 વર્ષ પહેલાં આવ્યો હતો. મારે એક પુસ્તક પ્રભનું જે હતું અહીંયા 4 વર્ષ પહેલાં એક પુસ્તક છે, 2 પુસ્તકો છે મારા અહીંયા. આ 3જું પુસ્તક છે. અને ઓનલાઈન પુસ્તકો પ્રતિલિપિમાં મારા મળી જશે. ઓનલાઈન જો વાંચવું કોઈને મોબાઈલમાં ગમતું હોય તો પ્રતિલિપિ પર મને સર્ચ કરજો મારું નામ, બરોબર. એમાં મારું નામ છે પાયરટ પટેલ, એટલે તમે એમાંથી મને શોધી શકશો. અને મારા બધા પુસ્તકો ત્યાં વાંચી શકશો. 11 પુસ્તકો છે અત્યાર સુધીમાં, અને હાલનું 12મું પુસ્તક શરૂ છે લખવાનું. ખૂબ ખૂબ બરાબર બધાનો.